છે મિત્રો? એમ છે મિત્રો, આપણી ચેનલમાં ભોળા દાદાની મજેદાર કોમેડી આવી ગઈ છે. હે કેમ એકલા આવ્યા? ભોળા દાદા કેમ નો આવ્યા? ઈ કે તમે જાઓ, હમણાં એની આવી. જો બોલો, નહીં આવે તો આપણે ખોટ જાહે. હે ઈ આમ આવ્યા. આયા સ્ટુડિયો બનાવ્યો. હા, મોરચમાં પહેલું ગીત તમારે ગાવાનું છે. એટલે તો હું આવ્યો. હા તો આપી દો 11,000 રૂપિયા અને ગીત ગાવાનું કરો ચાલુ. હે મારે પૈસા દેવાના? એમાં એવું છે, સ્ટુડિયો નું મુહૂર્ત છે ને, એટલે તમારે પૈસા દેવાના છે. પછી તો હે તમે ફેમસ થઈ જાઓ, પછી તો અમારે તમને પૈસા આપવા પડશે. પણ એટલા બધા થોડા પૈસા હોય. આ તો હું છે ભોળા દાદા, 11 નો આંકડો સારો છે ને, એટલે તમને કીધું 11,000 રૂપિયા આપો. 11 રૂપિયા આપી દો. યો બોલો, તમે 500 વીઘાના માલિક છો. કેવું મોટું તમારું નામ છે, ખાલી 11 રૂપિયા આપશો? ગામમાં બધાને ખબર પડશે ને તો તમારી આબરૂ જાહે. એ તો 1100 રૂપિયા આપી દો. હવે 1 મિનિટ ખાલી વધારી નાખો અને ગાવાનું કરો ચાલુ. એ હારું, અલ્યો 11,000 રૂપિયા. યો હું તમને હેડફોન પહેરાવી દઉં. હે ઈ હું? ભોળા હેડફોન તમે પહેરશો ને એટલે અહીંથી વાહન નીકળશે કે કોઈ દેખાડો કરતું છે, તમને કાઈ નહીં સંભળાય, ખાલી તમારો અવાજ જ સંભળાશે. તમને ગાવાની મજા આવશે. એ હારું. તો જો ગીત સમજી લ્યો, સુર સમજી લ્યો અને તાલ સમજી લ્યો. હો હા. જો કયા તાલમાં ગાવાનું છે? તબલું તડામ ઢોલક તડામ, તબલું તડામ ઢોલક તડામ. તબલું તડામ ઢોલક ધડામ, તબલું તડામ ઢોલક ધડામ. હા, તાલ તો સમજી ગયા. હવે ગીત સમજી લ્યો. એ મોકો મળ્યો મને, મોકો મળ્યો, આજ રે ગાવાનો મને મોકો મળ્યો, એમ ગાવાનું છે. હો એ હો. હવે તો તબલું તડામ ઢોલક તડામ, તબલું તડામ ઢોલક તડામ. મોકો મળ્યો મને, મોકો મળ્યો, આજ રે ગાવાનો મને મોકો મળ્યો. બરાબર. હાવ નીસું ગાતા હોય ને એવું લાગે, ઊંચું ગાવાનું છે. હે મમરાભાઈ કેબલ આપો તો. યો એ મોકો મળ્યો મને, મોકો મળ્યો, આજ રે ગાવાનો મને મોકો મળ્યો. પણ તમે ટેબલ ઉપર ઊભા ઊભા હું કામ ગાવ છો? એ તો કીધું ઊંચેથી ગાવાનું છે, એટલે તો ટેબલ ઉપરથી ગાયું. એમ ટેબલ ઉપર નથી ગાવાનું, ઊંચા સુરે ગાવાનું છે એમ કીધું. હે એવું છે? તો એ મોકો મળ્યો મને, મોકો મળ્યો, આજ રે ગાવાનો મને મોકો મળ્યો. નથી સુરમાં ખબર પડતી કે નથી તાલમાં ખબર પડતી? આમ તો ભોળા દાદા કેમ ફેમસ થાય? પણ તકલીફ હું છે ઈ તો ક્યાં? એ પેલા તો ગળામાં જે ખરેરાટી આવે ને ઈ જ નો હાલે, ગાયક નું ગળું તો સાફ હોવું જોઈએ. એ તો એમ કયો ને, લે હું કાક ખાઈ આવું. ભોળા દાદા હવે પાછા નો આવે ને તો હારું, આપણે 11,000 રૂપિયા તો રે. ભલે ને આવે તો એને કઈ આવડશે જ નહીં. આ ઈ હાસુ. હે ભોળા દાદા ઘડીક વારમાં ગીત ગાઈને વી આવ્યા? ના રે ના, હજી ક્યાં ગીત ગાયું? તો કેમ પાછા વી આવ્યા? ઈવડે ઈ કે તમારા ગળામાં ખખડાટી આવે. તો પણ હવે આપણે કાઈ ગીત ગાવા નથી જાવું. ના રે ના, 11,000 રૂપિયા આપ્યા, ગીત ગાવા તો જાવું જ પડશે. તો પણ હવે શું કરશું? એકા ખાવું પડશે. હે ઉભા રહ્યો. પણ હું લેવા જાય તો કે? યો બોલો, હું લેવા ગયો છે? યો મરસું ખાઈ જાવ એટલે તમારું ગળું સાફ થઈ જશે. એ હારું. હવે ભોળા દાદાના ગળામાં ખખડાટી નહીં આવે. હે ભોળા દાદા આવ્યા. હે હું ખાઈને આવ્યા? એ મરસું ખાઈને આવ્યો. કેમ મરસું ખાઈને આવ્યા? એ ગળામાં ખખડાટી આવતી હતી ને એટલે. ઠીક. ભોળા દાદા, તમારે એકડે એકથી સંગીત શીખવું પડશે. એટલે એ પેલા તો સરગમ શીખવી પડશે. ઈ હું સરગમ? સારે ગામા પધા નિસા, સાની જપા મગર એસા, એને સરગમ કહેવાય. એ તો બહુ અઘરું છે. હું અઘરું છે પણ શીખવું તો પડશે જ તે. એ હારું, બીજું હું? તો હું બોલું એમ બોલજો. સા સા રે રે ગા ગા મા મા મા. મા હું બોલું એમ બોલો. મા મા. જો બોલો, સુર નથી આવતા. કાઈ વાંધો નહીં, હમણાં સુર આવી જાય. હું બોલું એમ બોલજો. સા સા રે રે ગા ગા મા. મા. ઓ બાપા બાપા, બાપા એમ નથી બોલવાનું, મા એમ બોલવાનું છે. એ હારું. બોલો મા. મા. હા, હવે સુર બરાબર. પણ મમરાભાઈ ધોકા મારે. પણ તમે સુરમાં નથી ગાતા ને, એટલે હું ધોકા મારું. તમે બળતરા ન કરતા, એમની તમતાર તમને ફેમસ કરી દેખો બસ. આ તો વાંધો નહીં. હું બોલું ને એમ બોલજો. સા સા રે રે ગા ગા મા. સા રે ગા મા. સા રે ગા મા. સા રે ગા મા. સા રે ગા મા. ઓહો, ઊંચો સુર લગાવો છો તમે. એ મારે નથી ગાવું, લાવો મારા પૈસા પાછા. પૈસા પાછા નહીં મળ્યો એમ થોડું હાલે. જો બોલો, તમને ફેમસ કરવાના છે, વાયરલ કરવાના છે ને એમ તમે બીજ જાવ એમ થોડું હાલે. પણ મમ્મી ધોકા મારે.
પણ ઈ તમારા હારા હાટુ જ ધોકા મારે છે. એકવાર સૂરમાં ગાઈ નાખો એટલે ફેમસ થઈ જાઓ. એ વાંધો નહીં. સારે ગામા સારે ગા તમે બી હું જાવ ભલા દાદા. પણ મમરા પર ધોકા મારે એટલે જો બોલો હજી તો સારે ગામા હજી તો પધ ની સા સાની જપા મગરે સા સારે ગામા પધ ની સા સાની જપા મગરે સા એમ સ્પીડ માં ગાતા તમારે શીખવાનું છે. એ હારું. સારે ગામા સારે ગા જો બોલો ફફડાટી ગયા. તો હું પૈસા લેવાય નો રે. ભોળા દાદા ફફડાટી આવે છે ગીત ગાઈને વૈયાવા લાગે. એ ભોળા દાદા ફેમસ થઈ ગયા. ફેમસ થવાની વાત જવા દે. ઓલા મને ટાળી દે. કેમ? તો હું ઈ કે સૂરમાં નથી ગાતા એમ કઈ કેટલા ધોકા માર્યા.